ડાંગ જિલ્લાના ભવાડી ગામના ઉપલા ફળિયામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરતા ચકચાર। પારિવારિક ઝઘડામાં પત્નીની હત્યા કરીને પતિએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી। પત્ની શાંતાબેનની હત્યા કર્યા બાદ પતિ સાધુરામે દીકરીને જાણ કરી હતી। દીકરીએ સવારે ઉઠીને ઘરમાં જોતા પિતા મળી આવ્યા ન હતા। તપાસ કરતા પિતા સાધુરામ ઘરની થોડે દૂર ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા। ગામના સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ હત્યા બાદ આત્મહત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સાધુરામના સાધુભાઈ પણ રાત્રિ દરમિયાન આકસ્મિક રીતે મરણ જતા પોલીસે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। કેતભાઈ બંગાળ, સરપંચ શ્રી ગ્રુપ ગ્રામ પંચાયત ચીચનગાઢા। મારી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ભવાડી ગામમાં આજે સાધુરામભાઈ બાળુભાઈ વડવીના ઘરે એક એમના પત્નીને પારિવારિક ઝઘડાઓ વારે ઘડીએ અવારનવાર એમના થતા હોય, જેમની પત્ની સાથે ઝઘડો કરી અને એમને મૃત્યુ નિપજાવેલ છે। અને પછી રાતના સુમારે સાધુરામભાઈ ઘરથી બહાર ચાલી નીકળેલ હતા અને ઘરના નજીક 300 મીટરની દૂરી પર એક ખેતરમાં કુંબીના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ અને એમણે પોતાનું મૃત્યુ કરેલ છે। અને જોવા જતાં ભવાડી ગામમાં એમણે એક મર્ડર કરેલ જણાયું છે। અને એમના નજીકમાં જ એમના સગામાં સુરેશભાઈ પણુજિયા, જેઓ આકસ્મિક રીતે પોતાના ઘરમાં મૃત્યુ પામેલ છે, જે ગ્રામજનોએ મને જાણ કરતાં ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી અને અમે ફરજના ભાગરૂપે તરત વઘઈ પોલીસ સ્ટેશનને જાણ કરી અને ઘટનાની તપાસ અંગે અમને કાર્યવાહી કરવા સોંપી છે।